તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં બપોરના 1 વાગ્યા છે અને આપણે ડોંબીવલી રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને ફરી પાછા આજે આપણે જાય છીએ સીએસટી. કૃપા, મમ્મી ને પપ્પા 2-3 મિનિટ રહીને જ આપણી ટ્રેન છે. બોલ. અને આજે છે ને કૃપાઓ કરશે, જોઈએ હાલો, કૃપા આપણને ગાઈડ કરશે. તો એસ્કેલેટર ઉપર પણ તમે આવી રીતના હાલી શકો, ઇફ હાલો હોય તો પગથિયા જેમ જ. અને પછી જ્યારે એનો ઓ આવે ને ત્યારે આપણે પગ ઊંચા કરી નાખવાના. આમાંથી કોઈ નહીં હાલે, શું કામ કે અમને બીક લાગે. બસ મિત્રો, આપણે આવી ગયા છીએ સીએસએમટી છત્રપતિ શિવાજી મહારાજ. અને બસ આટલો મોટો પંખો ચાલુ છે આપણા ઉપર જ. કૃપાનો હજી અહીંયા ચુન્ની સેશન જ હાલે છે. અને હમણાં કિતને બજે દેખ લો, 3 બજે અભી. હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? તો આજે છે આપણો મુંબઈમાં 9મો કે 10મો દિવસ છે આજે. આઈ થિંક આજે તારીખ છે બાય ધ વે 10 તારીખ 10 સપ્ટેમ્બર. અને આપણે લોકો આવી ગયા છીએ સીએસટીમાં. યસ આદિપભાઈ, સીએસટીનું રેલવે સ્ટેશન તો જોરદાર છે યાર. અહીંયા મને છે ને મોબાઈલ ખીચામાં રાખવાની ઈચ્છા જ નથી થતી ને મને ફૂલ ભૂખ લાગી છે. ફૂલ પેટ આમ પડી જશે લિટરલી જો ખાઈશ નહીં તો હમણાં. ઓ માય ગોડ, વાવ. આ બધા વ્યૂ એક સાઈડ ને ભૂખ એક સાઈડ છે. બહુ જ ભૂખ લાગી છે. હાલ ને યાર ફટાફટ કરને. આ યાર વિડીયોમાંથી ઊંચો આવે પછી જઈને કે મારા વગર આમને કઈ મળતો નથી. બધો મળી જાય તો તું ભેગો છો એટલે તને હાલવું જોઈએ ને એમ વડીલ તરીકે. અને આ મારો યાર ટી-શર્ટ છે ને આ જરાક યાર બહુ ખરાબ લાગે છે. વાર યાર તો અહીંયા તને કરવું જોઈએ શેર. વેક્સ કરીને આવો તો વેક્સ નહીં પણ આ મોના. હમણાં અહીંયા ફૂલ તડકો છે અને હવે સૌથી પહેલા આપણે જમવા માટે જઈએ છીએ. અવાજ કેમ મારો બદલી? તો અમને લોકોને 2 દિવસ પહેલા છે ને અહીંયા એક હોટલ મળી હતી, તમને યાદ હોય તો પનીર ટીકા ને એ બધું, અમે ગુલાબ જાંબુ ને એ બધું અમે ખાધું. તો પાછા આપણે ત્યાં જ જઈએ છીએ. એટલે હવે છે ને મને એવો ઈચ્છા છે કે હવે આમને ભૂખ લાગી છે બહુ, નકા આપણે એની આજુબાજુ ટ્રાય કરીએ ને તો આપણને ખબર પડી જાય કે અત્યારે જરાય નહીં, મસ્ત પંજાબી ખાશું ને પછી તાકાત આવશે. એટલે ત્યાં છે ને ટેસ્ટ પણ મસ્ત હતો અને પ્યોર વેજ હતી. હા, મેઈન પ્યોર વેજ હતી. યસ, એટલે આપણે છે ને નકા અહીંયા નોનવેજ ના પણ એમ કિચન એક હોય પણ એવું બધું આપણને ન ગમે. એટલા માટે આપણે ઈચ્છા છે કે હવે ત્યાં જ જઈએ. નકા અહીંયા આપણે 2-4 હોટલ ગોતેલી હોય ને તો જ્યારે પણ આપણે આવીને તો આપણે ત્યાં જ જવાનું. એટલે ઓમ આપણે 5-6 વાર મુંબઈ આવી ગયા છીએ. વચ્ચે મે મહિનામાં પણ હું એકલો આવ્યો હતો. મમ્મી કે ને યાર અહીંયાથી આ પાછળ જે છે ને બૃહદ મુંબઈ મહાનગરપાલિકા, એનો વ્યૂ બહુ જ ક્લાસિક આવે છે. મને હું અહીંયા ગોતું છું કે ક્યાંક છે ને મને અગાસી ઉપર ચડવા મળી જાય ને તો મારો કામ થઈ જશે યાર, બહુ જોરદાર કામ થઈ જશે. અને આ જો આપણે અહીંયા આવીએ છીએ, પાછળ પણ અહીંયા આખો છે ને કેમેરાની ને માર્કેટ છે. ફોર્ટ મુંબઈ એને આઈ થિંક કહેવાય. ક્યાં ગઈ? બસ તો આપણે છે ને આનામાં જતા હોઈએ છીએ. સાંઈ પૂજા કરીને છે, પ્યોર વેજ શુદ્ધ શાકાહારી. અરે યાર બિચારા કોઈક આપણા જેમ આવતા હોય તો હા, એ તો પૂરો. આ કઈ આમાંથી આપણને અર્નિંગ નથી થતું પણ જસ્ટ તમારા માટે રિકમેન્ડેશન. હા, ફરી પાછા સેમ જગ્યા, સેમ વાઇબ અને બધો સેમ. બહુ ટાઈમ નથી, નકા આપણે વળી કાંઈક એક્સપ્લોર કરત અલગ. મિત્રો આપણો જમવાનો આવી ગયો છે. કૃપાબેન ખાય છે સાદા ઢોસા અને આપણું આ છે પનીર મખણી અને તવા રોટી. શું કામ કે બટર રોટી કે ઓ જે હોય તંદૂરી એ રોજ ખાવાય નહીં. આટલા દિવસ આપણે બહારે છીએ એટલે આપણે જરાક હેલ્થનો પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે જો તાવડી વાળી રોટી હોય ને એ તવા રોટી કહેવાય. તો બસ આપણે અરે જસ્ટ એમને ઇન્ફોર્મેશન આપું છું. આપણામાં નોલેજનો બહુ ભંડાર છે. હા, કેવી છે પનીર મખની? હા, એવું તૂટી પડ્યા છે બધા ધબો ધબ. મિત્રો આપણા હવે અહીંયા દાલ ફ્રાય ને જીરા રાઈસ પણ આવી ગયા છે. આપણે રોટી ચપાટી સફાચટ અહીંયા બધો જો બધાની પ્લેટ ખાલી થઈ ગઈ. ભૂખ્યા થયા છે, સિંહ ભૂખ્યા થયા છે. બસ અહીંયા પપ્પા દાળ પીવાઈ જશે. હવે હું શું બેઠો છું નહીં, હું એટલો ખાતો પીતો હોઉં ને તો હું આટલો ઝીણો ન હોઉં. તું ભાઈ ઝીણો નથી, તું જાડો છો, ખાલી દેખાતો નથી. તો મિત્રો દાળ ભાત એટલા મસ્ત છે કે વાત ન પૂછો. હા, બહુ મસ્ત છે દાળ ભાત પ્લસ ડુંગળી જોરદાર લાગે. બેન કંઈક લઈ આવ્યા છે. અરે યાર
મીઠું મીઠું ખાઈને મજા આવે. આ મિલ્કી બાર છે, પહેલા મેં બીજી લીધી હતી. હા ગંદો. ઓકે લે આવી તારી. વાહ, કેટલી? 4 છે? 5 વાળી એક. ઓકે, કયો સ્ટ્રોબેરી કે? પેલા બબલ ગમ ફ્લેવર લીધો, ઈ નવું હતું, ઈ ખપતી હતી, ઈ સ્ટ્રોબેરી. હા હાલશે, હાલો. પછી બીજો? આકડી ક્રિસ્પ પેલું હોય. ઓકે. ઈ તો યાર આટલી જાય ખાલી દૂર. હા ભલે ભલે. નેક્સ્ટ ઈ હું. ઓહ વાહ યાર, આ ઓ ફૂટબોલ વાળી ચીગમ છે. ના ના ઓય છડી બેક કરો એકડો. ના ના છુપા ચૂપ છે. તો બસ હવે આપણે છે ને ક્યાં ખાલી ક્યાંક નહીં, કોલાબા ડાયરેક્ટ શોપિંગ. ફાઇનલી હવે લોકો આપણે જઈએ છીએ કોલાબા કોઝવે. લેડીઝ બધાનો બહુ જ ફેવરિટ હોય. कितना 2 किलोमीटर है ना, आई थिंक 2 किलोमीटर मान છે અહીંયા 100. મિત્રો હમણાં કૃપા ને મમ્મી ત્યાં છે ને શોપિંગ ને એ બધું કરે છે, પપ્પા પણ ઈ સાઈડ જ છે. અને બસ આપણે ફરતા ફરતા અહીંયા તાજ હોટલના બેક સાઈડ આવી ગયા. તો અહીંયાથી આખી તાજ હોટલ દેખાય છે યાર, કેટલી મસ્ત લાગે છે, વાત ન પૂછો. આપણે નવી તાજ હોટલની સામે છીએ અને અહીંયાથી તો યાર આમ જોવો પડે છે, એટલી ઊંચી છે. તમે આ જોવો ખાલી, ઓ માય ગોડ. અને એની બાજુમાં જૂની, કેટલી જોરદાર છે. અને આ સાઈડના રોડ પણ તમે જોશો ને તો તમને એમ લાગશે કે ભાઈ તમે બીજી જ જગ્યાએ આવી ગયા છો. હેરી પોટરના અને સેટમાં કેવો હોય એ ટાઈપનો છે. અહીંયા જુઓ, આ ખાલી તમે જુઓ અહીંયા, ઓ માય ગોડ યાર, એક નંબર. અને આ તો કઈ ગાડી છે ને ખબર નથી, મને નામ નથી ખબર. આપણે ફરતા ફરતા ફરી તાજની બીજી સાઈડ આવી ગયા. આપણે હમણાં એ જ કામ કરીએ છીએ. આ જો આ તાજની એક વારી અલગ જ દિશા. અને આની સામે છે દરિયો, જે આપણે ગેટવે ઓફ ઇન્ડિયા ને હોય તો આપણે બસ ઈ બાજુ નીકળી આવ્યા યાર. અને અહીંયા તો ભાઈ એકથી એક ગાડીઓ ને ઈ જેટલો જોરદાર છે કે વાત ન પૂછો તમે. ઓ માય ગોડ, આ દિવસનો કાંઈક હમણાં વ્યૂ અલગ જ લેવલનો છે અહીંયા. આ જોવો ખાલી. મમ્મી પપ્પા ને કૃપા હજી ત્યાં જ છે ને, હમણાં બસ ઓલમોસ્ટ 6 વાગે છે. અહીંયાથી દરિયો મુંબઈનો, અરેબિક સી. મિત્રો આ હમણાં આપણી સામે બીજી પોર્સ પડી છે. એક અહીંયા તાજ હોટલના સ્ટારબક્સ પાસે પણ પોર્સ છે. એટલે તમે વિચાર કરો અહીંયા કેટલી આવી લક્ઝરી ગાડીઓ છે યાર. મિત્રો આપણને અહીંયા પપ્પા મળી ગયા છે, પણ ઈ કહે છે કૃપાની ઓ બાજુ ગયા છે. તો છેલ્લે તમને ક્યારે મળ્યા હતા? અડધી કલાક પહેલા મળ્યા હતા. ને હવે આ સાઈડ આખો પટ્ટામાં માર્કેટ ને માર્કેટ જ છે. તો એ અંદર હવે ગયા હશે ક્યાંક. આપણે હાલી અંદર. ઓ મને ઓ આવે ને, ઓ શું કહેવાય, રેત ગાડી, એ મને લેવી છે. તો મિત્રો અહીંયા આ લબુબુ પણ છે, ડોલ. અને આ બધા હાથી, હોકા યંત્ર, વાવ, સામે બુદ્ધ ને ઘણા બધા છે યાર. ભૈયા इसका क्या प्राइस है? इसका ये 400. तो ये गाड़ी में डैशबोर्ड में लगेगा? अच्छा अच्छा ઓકે. વાવ યાર, આ પણ કેટલો મસ્ત છે, નાઈસ યાર. આ બધા હોકા યંત્ર છે. તમને કાંઈ ગમે છે? હે વાવ, આ જો આ શું કહેવાય, આમ નામ શું? રેત ગાડી. अच्छा આ સાવ નાની છે. इसमें भैया कितना टाइम चलता है? 1 મિનિટ. અચ્છા, 1 મિનિટ વાળી છે, બીજી 3 મિનિટ વાળી પણ આવે. તો આવું અહીંયા ઘણી જ બધી અલગ અલગ વસ્તુઓ છે. નાઈસ. આપણે તો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, આપણને કાંઈ જ અહીંયા ખબર નથી, પણ સારું એવું છે. આપણને ફાઇનલી મમ્મીને કૃપા મળી ગયા છે. હલો આણે કોરથ્યો. હવે આમનો અહીંયા બધો ચાલુ છે. પપ્પાને એક પર્સ પકડાવીને મેં પણ અહીંયા એક પર્સ પકડી લીધી છે. ક્યારે આરો આવશે રામ જાણે. બસ કન્ફ્યુઝન. હા બોય સારા અહીં. મિત્રો અદિતિ માટે પણ આપણે જોઈ છે, એમાંથી એક આ છે અને એક આ છે. આમાં એક વસ્તુ કહી દઉં કે આ બધા રાઉન્ડમાં છે ને, હું છે ને કુર્તી ટાઈપ લઉં છું, આ ટાઈપનું. પણ દીપને કુર્તી ટાઈપ નથી ગમતું, એ કે છે રાઉન્ડમાં. હવે આ છે અને બાકી એક ઓ છે, તો ઓ સારો લાગે છે, તો આ લઈ લ્યો ને. મને આ કલર થોડોક વધારે ગમે છે. અને આ બે માંથી કયો કલર વધારે સારો છે? એમ તો ગ્રીન સારો લાગે. હા તો બસ ઈ ગ્રીન લઈ લો. હાલો 10-15 મિનિટ થી અહીંયા ટાઈમ પાસ કરે છે યાર. તો બસ મિત્રો આપણે આ ટેનિસ ના આવે બોલ ખાઈએ છીએ. ઈ જ છે જો. બહુ મોંઘી છે યાર માર્કેટ. કાલ પાય ને પર 88 હડા બાંદ્રા હિલોડ. બાંદ્રા હિલોડ તો અલગ હે, ઈ અલગ હે. અને મસ્ત ચીગમ છે. અરે ખા મસ્ત હે. મમ્મી ન ભાવે ચીગમ. આ પિસ્તા છે અને ઓ છે કયો છે? બટરસ્કોચ. હું ને પપ્પા જાય છીએ આ બાજુ. શું કામ કે હજી આમને તો શોપિંગમાં બહુ એટલે બહુ જ વાર લાગશે.
આમ જ ખોલો, ફરક ખુલી ગયો તો હાલો હવે ચાલુ રસ્તામાં. જમ્યા પછી ડાયરેક્ટ આ જ પીએ છીએ. એના પહેલાં પાણી પીધો, બાકી કાંઈ જ ખાધો પીધો નથી. આમની શોપિંગ પૂરી થતી જ નથી. અને સ્ટ્રીટ શોપિંગમાં બાર્ગેનિંગ બહુ જ મોટો હોય વસ્તુ. જો તમે બાર્ગેનિંગ ન કરાવી શકો તો તમે આનામાં રીતસરના લૂંટાઈ જાઓ, લૂંટાઈ. આપણે તાજ હોટલ પાસે ફરીએ છીએ. કાંઈ પણ આપણે ટાઈમ પાસ તો કરો તો બસ અહીંયાથી જોઈએ છીએ. આ ફોરેનર અંદર ઝુમર જોઈએ છે. બાકી અહીંયા જો આ ડિયા અને બધા અલગ અલગ મોન્ટ બ્લેક કે એવા બ્લેન્ક ને એવા ઘણા અલગ અલગ કંપનીના છે. આપણે ફરી પાછા આવી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા તાજ હોટલ પાસે. અને હવે આપણે અંદર જોઈએ. શું કામ કે બહાર તો બેસવાની પ્રોપર સગવડ કે વ્યવસ્થા છે નહીં. જે પારી છે એ પારી આખી ઓ ટાઈપની છે. અને અંદર મસ્ત ઓટલા જેવો છે. તો આપણે અંદર બેસીએ તો કાંઈક મજા આવે, જરાક થાક ઉતરે આપણો. A few moments later. તો હવે આપણને કૃપાને ગોતવાની છે કે મમ્મીને કૃપા ક્યાં ગયા. શું કામ કે હવે 9 વાગે છે ને હજી આમની શોપિંગ પૂરી થઈ નથી. તો યસ ગાઈસ, ફાઇનલી આપણે થોડી ઘણી શોપિંગ કરી છે એમ કહી શકાય. ઘણી જ બધી બાર્ગેનિંગ કરી છે, બહુ જ બધી. 1000 ને 1200 ને એટલા રૂપિયા બોલતા હતા ને આપણે લીધું કંઈક 500, 600, 300, 200. હજી આમાં ઘટે છે, ઘટે. બસ હવે અહીંયા આપણે છાશ લીધી છે, બીજું કંઈ તો મળ્યું નહીં. આ મેને પપ્પાએ લીધી હતી ને ત્યાંથી જ લીધી. આ 20 નો સિક્કો. ઓહ, એ અહીંયા આવી ગયો છે. તો આવી જ જાય ને, ભુજમાં મેં તો આવી જોયો નથી. તો યસ ગાઈસ, શોપિંગ તો હવે યાર મારા પગની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. બાકી ગમે ઈ ગયો. કૃપાને અને મમ્મીને બાર્ગેનિંગ જરાય નથી આવડતો. તો એમાં શું છે, નથી આવડતો, કર્યું જ નથી. તો હવે આપણે અહીંયા નાસ્તો કરીએ છીએ. એમાં આપણે 2 દાબેલી, 1 ગાર્લિક બ્રેડ, ને પછી હું છે ને જ્યુસ પી લઈશ. કંઈક આજે છે ને જમવાની ઈચ્છા જ નથી, ખબર નહીં. 1 આ વેજ ચીઝ પીઝા કહી દેવું છે. અને મમ્મી અહીંયા બેસવા માટે જગ્યા ગોતે છે પણ કાંઈ છે નહીં. આ ફૂટપાથ છે. હાય, અચ્છા 2 ટેબલ મળી ગઈ. હવે ગમે એની હોય બેસી જાવ. યસ, અને આપણને અહીંયા સૂકા ભેલ પણ મળી ગઈ છે. તો એક આપણે એ પણ આપી દઈએ. ના, એ સારો છે, ચેવડો ને એ બધી વસ્તુ. ને આમને અહીંયા જગ્યા પણ મળી ગઈ બેસવા માટે. યાર આજનો આખો દિવસ ફેલ ગયો યાર. આમની શોપિંગ પાછળ મને એટલા કંટાળા આવ્યા છે. હું ને પપ્પા તો આમથી આમ જ થયા છીએ બસ. એક તો કાંઈ બેસવાની જગ્યા નહીં અહીંયા ક્યાંય, અને લેવો શું. અને આ બાર્ગેનિંગ કરાવે ને આ ના પાડે ને પછી આગળ જાય ને આ પસંદ જ નથી આ વસ્તુ આપણને. અમે શું કરતા હતા, દે હું બોલું આમ. એક જગ્યાએ ચંપલ પસંદ આવી ગઈ. પેલા જોઈશ, પછી હું ભાવ પૂછીશ તો કહેશે 1300 રૂપિયા. મને લેવી છે 300 થી 400, 200 રૂપિયામાં દે તો હાલે. અને પછી ભાવ કરવાનું ચાલુ થાય તો હું કહીશ કે 1200 છે ને કુછ ફાઇનલ પ્રાઇસ બોલો આપકા. તો એ કહેશે 800 રૂપિયા, પછી 700, 600, 500, પછી બહુ બાખા જીકી થાય. અને પછી અમે લોકો કહીએ કે મૂકો હોય નથી લઈ. પછી એ કહેશે બોલો તમારા ભાવ બોલો. તો અમે કહીશું 300. એ કહેશે 1300 ના 300 કાંઈક તો જોઈને ગયો. એટલે અમે ઉપડીએ. પછી પાછળથી રાડું કરે, 500 માં લઈ. એટલે આમાં હું બચી ગયો ને તો પછી 15-20 મિનિટ યાર આમ ને આમ હાલી જાય. ટાઈમ એમાં જ જાય છે યાર. તો આના કરતા તો હું એમ કહું છું કે ભાઈ કા મોલમાંથી કે એમાંથી લઈ લ્યો. જો પસંદ આવે તો ઠીક છે. ભાવમાં ફિક્સ જ હોય. એટલે આપણા જો બજેટમાં હોય, પોસાય આપણને તો લેવાનું. નકા કાંઈ 1500 હોય જ નહીં, હોય 500 જ હોય. આપણ તોય હવે યાર આ કોણ આવડી રામાયણ કરે. આ અદિતિ છે ને, અનિતા, ઈ બહુ આમાં એક્સપર્ટ છે. તમે એને લઈને આવો, ઈ ફૂલ યાર એમના પગ દુખી આવશે અહીંયા. ઈ ફૂલ ડિશ એ શોપિંગમાં નહીં દુખે એને પગ. શોપિંગમાં નહીં. તો બસ મિત્રો, અહીંયા પપ્પા દાબેલી ખાય છે, કૃપા ગાર્લિક બ્રેડ ખાય છે. દાબેલી આપણા કચ્છ જેવી ન થાય. ભલે તે ટેસ્ટ ક્યાં કર્યો આ લોકોના મોઢા ઉપર જ વાત કરી. અને મમ્મી દાબેલી પ્લસ સૂકી ભેલ બંને ખાય છે. બે વસ્તુ. હા, તો એમાં શું હવે ખાય છે તો એમાં વળી પોતે એવો કરે છે કે ના હું નથી ખાતી. મિત્રો હવે પીઝા આવી ગયા છે. અહીંયા ઓરેન્જ મારો આવ્યો નથી આવ્યો. શરબત મારો શરબત છેલ્લો જ છે. સોરી જ્યુસ. તો મારો ઓરેન્જ છે, પપ્પાનો અને મમ્મીનો કયો પાઇનેપલ, અને કૃપા અહીંયા મોસંબી વાળો જ્યુસ પીએ છે. હા ચલો દે દો ભાઈ ફટાફટ. બસ હલો ચેક કરી કેવો છે ટેસ્ટ. આપણે અલગ લીધો છે આ વખતે. સારું હોય. આમાં ભેગો ભેગ પાઇનેપલનો ટેસ્ટ આવે છે. પણ આપણી સામે કંઈક આવો વ્યૂ છે. મમ્મી પપ્પા અને કૃપા ત્રણે આની અંદર હાલ્યા ગયા.
CSMTની અંદર. પણ હું એક જસ્ટ વિડીયો ને તમને બારેથી વ્યૂ બતાવવા માટે અહીંયા આવ્યો છું રોડ ક્રોસ કરીને. તો બહુ એટલે બહુ જ મસ્ત વ્યૂ છે અહીંયાથી. નાઇસ, લાઈક દિવાળી જેવો માહોલ છે અહીંયા. તમે જુઓ ખાલી. મિત્રો અહીંયા બેઠા છે આરામ કરીને. ટ્રેન અહીંયા ઊભી છે, હાલી જશે યાર. 3 નંબર ઉપર છે. આયરી જો બસ હમણાં 11:15 વાગ્યા છે અને આપણે જઈએ છીએ ઘરે પાછા. મિત્રો આ રોજ કૃપા બાજુ હાલી જાય છે ને ઈસ્ટમાં જ જાવો છે રહેવા. આપણે ડોંબિવલી સ્ટેશન આવી ગયા છીએ. અહીંયા આવડા મોટા અક્ષરે એક્ઝિટ લખેલો છે, તો પણ એ બાજુ જ ભાગે છે. બસ આજનો દિવસ કંઈક આ ટાઈપનો રહ્યો. તો કોઈ પણ કારણસર જો તમને વિડીયો ગમ્યો હોય, જો હવે ભાગે છે બધી પડી જઈશ, તો પ્લીઝ વિડીયો લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.